ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં આવેલા સરકારી બાંધકામોની ચકાસણી કરવામાં આવી અને ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં પણ 40 જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી છે। ત્યારે શું છે વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। ગંભીરા દુર્ઘટના બાદ રાજ્યભરમાં આવેલ જૂના સરકારી બાંધકામો સવાલોના ઘેરામાં છે। ફરી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે તાકીદે તમામ જૂના સરકારી બાંધકામોનું ચેકિંગ શરૂ કર્યું છે, જેમાં વર્ષો જૂના બ્રિજો પર ભાર તો મૂકવામાં આવી રહ્યો છે, પણ સાથે સરકારી ઇમારતોની સ્થિતિ પણ ચકાસવામાં આવી રહી છે। સરકારની સૂચના બાદ વડોદરા માર્ગ અને મકાન વિભાગે તેના તાબા હેઠળ આવતી 40 સરકારી ઇમારતોની ચકાસણી કરી છે, જે પૈકી 2 ઇમારતો અત્યંત જર્જરિત હોવાથી તેને ખાલી કરાવી તોડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે। કેટલી બિલ્ડિંગોની તપાસ કરવામાં આવી છે, કઈ ઇમારતો જર્જરિત લાગી રહી છે। મારે છે ને રૂટીનમાં દરેક બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થતું હોય છે અને જ્યારે જે ધ્યાનમાં આવે છે એ રીતે આપણે એનું રિપેરિંગ વર્ક ને હાથ ધરતા હોય છે। હાલ 2 બિલ્ડિંગ એવી છે આઉટ ઓફ 40 બિલ્ડિંગ્સ કે જે જર્જરિત ને ભયજનક જણાય છે। આ સાથે જ સૌથી વધુ પબ્લિક અવરજવર ધરાવતી વડોદરાની 2 મુખ્ય સરકારી બહુમાળી ઇમારતો પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેમાં આરએનબી વિભાગે આ બંને પૈકી કુબેર ભવન ઇમારતને વપરાશ લાયક જાહેર કરી છે, જ્યારે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની સંખ્યાબંધ ઓફિસો ધરાવતી નર્મદા ભવન બિલ્ડિંગ પણ જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને માત્ર રિપેરિંગની જરૂરિયાત હોવાનો રિપોર્ટ કરાયો છે। તેમજ બિલ્ડિંગની આટલી નબળી પરિસ્થિતિ હોવાથી અહીં સરકારી કામો માટે આવતા નાગરિકોને દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે। વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ એક ગમખ્વાર અકસ્માત થયો અને એ ઘટના એટલે ગંભીરા બ્રિજને પડી જવાની। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની અંદર અનેક હતભાગીઓએ પોતાના જીવ ગુમાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે। તો હવે જર્જરિત ઇમારતોને પણ સરકાર ધ્યાન આપી રહી છે। મહત્વની કહી શકાય તેવી વડોદરાની અંદર આવેલી આ નર્મદા ભવનની ઇમારત જે ખૂબ જ મહત્વની કહી શકાય, કેમ કે 7 માળની આ બિલ્ડિંગને લગભગ અનેક વર્ષો થયા છે, ત્યારે આ બિલ્ડિંગ પણ હાલ જર્જરિત હાલતમાં છે। હાલાકી આરએનબી વિભાગ દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને લઈને નવી જગ્યા માંગવામાં આવી છે। નવી જગ્યાઓ ઉપર નવેસરથી ઇમારત બનાવવાની ક્યાંક ને ક્યાંક માંગ પણ કરાઈ છે। તેના સંબંધ જે પણ કાર્યવાહી છે તે પણ આરએનબી વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે સ્થાનિક વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પંકજભાઈ, જે રીતે આ ઇમારત જર્જરિત થઈ છે, ગંભીરાના બ્રિજ પછી હવે સવાલો એ ઊભા રહ્યા છે કે રાજ્યમાં જે પણ ઇમારતો છે, રાજ્યમાં જે પણ પુલો છે તેની ચકાસણી કરવાની સરકાર હવે એ દિશામાં કામ કરી રહી છે, શું કહીશું? આ એવી ઇમારત છે વડોદરા શહેરની કે જેની અંદર દરેક નાગરિકને લગભગ 2 મહિને આવવું જ પડે એવું છે। આ ઇમારતની પરિસ્થિતિ વર્ષો જૂની ઇમારત છે, 8-9 માળની 7-8 માળની ઇમારત છે અને એ ઘણી જગ્યાએથી જર્જરિત થઈ ગયેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આ બાબતે વિચારવું જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ। ચોક્કસથી હું કેતનને કહીશ કે તેઓ ફરીથી તમને દ્રશ્યો બતાવે। આ એ જ ઇમારત છે જ્યાં જનસેવા કેન્દ્ર પણ આવેલું છે। રેશન કાર્ડથી લઈને તમામ પ્રકારની જે સરકારી કામગીરી છે એ કામગીરી અહીંયા થઈ છે। લગભગ મામલતદારથી લઈને નાની મોટી તમામ સરકારી યોજનાઓની પણ માર્ગદર્શન અહીંયાથી મળતું હોય છે। ત્યારે આ હવે આ ઇમારત ખસ્તા હાલતમાં થઈ છે। આરએનબી વિભાગ દ્વારા જે રીતે આનું એક લેઆઉટ કરીને એક આખો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે, તેમાં હવે રાજ્ય સરકાર નવી જગ્યા ફાળવશે અને નવી જગ્યા ઉપર ઇમારત બનાવવામાં આવે તેવું નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।